कहाँ से आया है तुम जैसा आदिवासी? अभी ट्राइबल हुआ भी नहीं है, अभी सक्सेस भी नहीं हुआ है, इंसान को तोड़ तर करेंगे। हाँ, अभी कुछ भी नहीं हुआ है। बोरों का खून है ना, बहुत ज्यादा गर्म होता है। जेंट्स आदमी नहीं है, अभी औरत लोग भी निकलने के लिए तैयार हो गया है। हम भी जाएंगे भाई। तो आप लोग का जैसा बदतमीज लोग, इतना भिखारी टाइप के, हमारा जाति में, हमारा जात में घर में आके तुम दिन हाजिरा काम करती है, साई पट्टी का काम करते हैं। साला आदिवासी ज्यादा नौटंकी करेंगे ना, आप लोग हमारा देश में आके, नोटिस में आके इतना ट्राइबल 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 है। ट्राइबल का मतलब क्या समझते हैं आप लोग? हाँ, ट्राइबल का मतलब क्या समझते हैं आप लोग? आप लोग जैसा आदिवासी की वजह से। जय जोहार, जय आदिवासी। मारा तरफથી બધા ભાઈનો આવ્યો છે વચમાં વાત કપર કરીને વિડીયોની પૂરી માહિતી ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખો। જે અગાડી તમે એ વિડીયો દેખ્યો છે, જે મહિલા જે આપણા સમાજને ખોટી રીતે અભદ્ર ભાષા પર બોલે છે, તો ભાઈ હું તમને બધાને કહું કે રોસ્ટરો અને આ ગીતોવાળા, આપણા આદિવાસી સમાજના ગીતો ઉતારવાવાળા, જે વિડીયો બનાવવાવાળા, એ બધા ક્યાં ગયા? એ બધા કેમણી ગયા? જે આપણા સમાજને ખરાબ ખોટી રીતે આવી ટિપ્પણી કરે તો એના માટે બી જરીક અવાજ ઉઠાવો। એના માટે જરૂરથી અવાજ ઉઠાવો। જે તમારો સમાજ છે, અમારો સમાજ છે, આપણા આદિવાસી સમાજ એક છે, તો આપણે બધા હરીમરીને જે અવાજ ઉઠાવી શકીએ ને। પણ આ જે આ વિડીયા બનાવવાવાળા કોઈ બીજે કેટેગરી ઉપર સડી ગયા વિડીયા બનાવવા, અને જે અમારા જેવા આદિવાસી સમાજના લોકો જે નાના નાના યુઝર વિડીયા ઉતારી રહ્યા, આવા આપણા સમાજને આવું રીતે બોલે, આવી રીતે જાણ કરે, આવી રીતે આપણા આદિવાસી સમાજના લોકો જાણ કરી રહ્યા। અને જે મોટા મોટા ભાઈઓ, જે ગીતો ઉતારવાવાળા, જે મોટા મોટા જે એક્ટરો છે, એ આપણા સમાજ ઉપર ધ્યાન જ નહીં દે રહ્યા। તે બસ અમારો જ સમાજ છે, અમારો અવાજ ઉઠાવવાનો બધે। જે આપણે, જે તમો, જે મારા ભાઈઓ મોટા માણા એમ કરીને તમો અવાજ ઉઠાવી શકો, તો તમારે વાહે જે નાના યુઝર પણ ઉઠાવી શકે અવાજ। હું તમને કોઈ ખરાબ બોલવા નથી માંગતો, પણ કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જે મોટા મોટા છે, તે જે સોંગ ઉતારે છે, ગીત ઉતારે છે, લાંબા ગીતો ગાય છે અને ટૂંકા ગીતો ગાય છે, 5 મિનિટના ગીતો ગાય, 10 મિનિટના ગીતો ગાય, જે મોટા યુઝર બની રહ્યા, તે પણ તે એટલું આપણા સમાજ લીધે પણ કરો। જે આપણા સમાજને આગળ લાવવા માટે કંઈક કરો। આવી રીતે કોઈ લડકીਆਂ આપણા સમાજને ખરાબ ખોટું બોલી જાય અને તમે શુભ થઈને બહેરો નાના યુઝરો કંઈક વિડીયો બનાવીને નાખે, એના બારામાં કંઈક સમજાડે, તે તમને એ તમને દેખાઈ નહીં દે। તમે મોટા બની ગયા, જે આપણા સમાજના લોકોએ સપોર્ટ કર્યો, તે તમે મોટા બની ગયા કે પણ હિત તમને ગલત લાગી રહી। બસ જ્યારે તમને 5 પછી ફોલોવર જોતા, તમે વાતો કરીને, જે હેલી કરીને તમે ફોલોવર લઈ લીધા, પણ જે સમાજની વાત આવી ત્યાં તમે અવાજ નહીં ઉઠાવી રહ્યા। તો ભાઈ આમાં બધાને, આપણે બધાને હળીમળીને જ કામ કરવાનું, કે આપણા સમાજને કોઈ આવી રીતે ખોટી અભદ્ર ભાષા ઉપર બોલી જાય તો આપણા સમાજને શુભ બાહવાની જરૂર નહીં મળે, પણ હિત કઈના નહીં। બસ કઈનું ગીત બનાવી દી, કઈનું પ્રેમીઓનું પાગલનું ગીત બનાવી દી, બસ હિત તમને અટકી રહ્યું, અને કઈનો વિડીયો બનાવી દી, શૂટિંગ કરી દી, બસ એટલું। પણ કે આપણા સમાજ લીધે બી અવાજ ઉઠાવો। આપણો સમાજ એટલા માટે બહાર રહી ગયો છે, આપણો સમાજ એટલા માટે બહાર રહી ગયો કે અવાજ નહીં ઉઠાવી રહ્યા હજુ સુધા। જે મોટા મોટા અવાજ નહીં ઉઠાવે, નાના યુઝર બિચારા શું કરી લે? નાના યુઝરને તો કેમ કે ખબર, માહિતી નહીં મળે, વધારે ખબર નહીં મળે કે કેમ કરવાનું કે કેમ નહીં। જે મોટા મોટા યુઝર તો ભાઈ કંઈ કરી નહીં રહ્યા, તે हम નાના યુઝર કરી હું, અમાર તો હું એવું બધું હેલી છે, અમાર તો હેલી થાય એમ કરીને બાપડા તે બી અવાજ દબાવીને બટા હમણે। જે મોટા મોટા યુઝર અવાજ ઉઠાવે તો નાના યુઝર તમારી ભેગા આવે ને। તો તમે અવાજ ઉઠાવો કેમ નહીં આવામાં?
તમે આવી હડકટીઓ કરી રહ્યા આપણા સમાજ લીધે, આવી આપણા સમાજના વ્યક્તિ જોડે આવી હડકટીઓ થઈ રહ્યો, આપણા સમાજને ખોટું ખરાબ બોલી રહ્યા, તો તેમાં તમે અવાજ નહીં ઉઠે તો તમે હામાં કામમાં આવો, ફેર બીજું બસ ગીત બનાવવામાં કામમાં આવો, કઈના વિડીયો શૂટિંગમાં કામમાં આવો, હિમાં કામમાં આવો. હું કોઈ કલાકારને ખરાબ બી નથી બોલતો, પણ કે આપણા સમાજ લીધે કંઈનો અવાજ ઉઠાવે ને તો મારા ભાઈ જરૂરથી અવાજ ઉઠાવો, પણ કે આપણા સમાજને કંઈનો ગાલી ગલોચ, કંઈનો અભદ્ર ભાષા પર બોલી જાય ને તો એના લીધે અવાજ જરૂરથી ઉઠાવો. પણ કે તમને હું એમ નથી કહેતો કે તમે ગાલી ગલોચ સામેવાળાને કરી દો, ના, ગાલી ગલોચ એ સામેવાળાને બી નહીં કરવાની. આપણે ચાપુન ખરાબ ખોટું આપણા સમાજને બોલી ગયો હોય તો સામેવાળાને આપણા આદિવાસી છે તો આપણે છે સામેવાળાને ખરાબ ખોટું બોલી જાય એવું બી નહીં, પણ કે અવાજ ઉઠાવો એના માટે. અવાજ એના માટે જરૂરથી ઉઠાવવો પડે, પણ હિત કોઈ નહીં, એ કોઈને અવાજ ઉઠાવવાની કોઈને તેવડ નહીં મળે મારા ભાઈ. બસ ગીત બનાવવાના, વિડીયો શૂટિંગ કરવાનો અને બસ એટલું જ ખાલી. અવાજ જરૂરથી ઉઠાવો. આપણે બધા આદિવાસી સમાજના એક છે, તો આપણા સમાજને કંઈનો ખરાબ ખોટી અભદ્રી ભાષા બોલી જાય તો આપણે નીસું ભારવાનું નહીં, ખુલ્લેઆમ ઊંચું ભારીને ફરવાનું. કેમ કે આપણા સમાજને કોણ કંઈનો આવી ટિપ્પણી કરે હગે. અને તમને હું કંઈના ગાલી નથી દેતો, કંઈના ગાલી ગલોચ કરતો નથી, પણ કે આપણા સમાજના વ્યક્તિને સમજાડી રહ્યો છે. અને જે મારા આદિવાસી સમાજના વિડીયો દેખતા હોય ને તો સામેવાળાને બી મોકલી દીજો. તમારા ભાઈ બહેન, તમારા ભાઈ બેટા, તમારા ગામના, તમારા આજુબાજુ રહેતા હોય, ગમે એને મોકલજો આ વિડીયો, કેમ કે તે બી અવાજ આપણા સમાજ લીધે ઉઠાવી શકે. અમારે એકલા તો અવાજ નહીં ઉઠે, કેમ કે આપણે 4, 5, 10 જણા, 50 જણા, 1000 જણા ભેગા થઈને આપણે અવાજ ઉઠાવી શકીએ. એકલો અવાજ ઉઠાવે ને તો એકલાથી અવાજ દબાઈ જાય પણ ઉઠે નહીં અવાજ. પણ કે આપણે બધા ભેગા થઈને આપણે ઉઠાવીને અવાજ તો આપણો અવાજ કંઈક અલગ રીતનો રહે. એટલે હું તમને કહું, ભેગા રહો અને ભેગા થઈને અવાજ ઉઠાવો. આવી અભદ્ર ભાષા ઉપર આપણા સમાજને નહીં બોલી શકે કોઈ. આટલું હું સમજાવવા માટે વિડીયો બનાવી છું. કોઈ કલાકારને ખોટું બોલવા માટે નથી, ખોટું બોલતો નથી હું આપણા સમાજના કલાકારોને. ના, ગીત બનાવો, મજા કરો, મોજ કરો, તમે વિડીયો શૂટિંગ કરો, વિડીયો બનાવો, પણ કે જ્યારે આપણા સમાજને આવી અભદ્ર ભાષા ઉપર બોલી જાય ને ત્યારે તમે અવાજ બી ઉઠાવો, કેમ કે તમારો અવાજથી કોઈ નાના યુરોપિયન અવાજ ઉઠાવી શકે એમ. એટલા માટે હું તમને આ વિડીયો સમજાવવા માટે બનાવી રહ્યો છે. કોઈ તમને હજી ગલત નથી કહેવા નથી માંગતો. તો જે બી આપણા આદિવાસી સમાજના હોય તો વિડીયો શેર કરે. આવનારા સમયમાં 50,000 જણા આપણે આદિવાસી સમાજના લોકો સમજી શકાય. જય જોહાર.